હેલો એવરીવન, સુરભી સ્ટોરી લેન્ડમાં આપ સૌનું સ્વાગત છે. તમારી વચ્ચે આજે એક હું નવી વાર્તા લઈને આવી છું. વાર્તાનું નામ છે અદ્ભુત શિક્ષિકાની અદ્ભુત યાદી. દરેકના જીવનમાં કોઈ એક ખાસ ટીચર તો હોય જ છે. કોઈક ને કોઈક રીતે એ આપણી યાદોમાં સમાયેલ જ હોય છે. એની સાથેની યાદો આપણા માટે ખૂબ ખાસ હોય છે. કંઈક ભૂલ કરી હોય ને આપણને ટોક્યા હોય, ક્યારેક આપણે દુઃખી હોઈએ અને આપણને સમજાવ્યા હોય, અને ક્યારેક આપણી સાથે આપણા મિત્ર બનીને રહ્યા હોય. કોઈક ને કોઈક ટીચર આપણા મનમાં હંમેશ માટે રહે છે. તો આજની વાર્તા પણ કંઈક એવી જ છે. 9મા ધોરણનો ક્લાસ હોય છે. ક્લાસમાં બધા જ વિદ્યાર્થીઓ પોતાના ક્લાસ ટીચરની રાહ જોતા હોય છે. ટીચર ક્લાસમાં આવે છે અને એમને કહે છે કે આજે આપણે એક નવી રમત રમવાની છે. બધા જ બાળકો ખુશ થઈ જાય છે. રમત રમવી કોને ન ગમે? તમને પણ ગમતી હશે, હે ને? તમે પણ તમારા શિક્ષકને કહેતા હશો, ચલો ને આજે રમવા જઈએ. અને ટીચર નવી રમત બધાને કહે છે. બધા વિદ્યાર્થીને કહે છે કે તમારે બધાએ એક એક કાગળ લેવાનું છે અને એક કાગળ પર તમારા ક્લાસના દરેક વિદ્યાર્થીનું નામ લખવાનું છે. અને એ દરેક વિદ્યાર્થીના નામ સામે એના સારા ગુણો લખવાના છે. વિદ્યાર્થીઓને થોડી નવાઈ લાગી, પણ એમાં ઇન્ટરેસ્ટ પણ પડ્યો કે રમત કંઈક નવી છે. બધાએ ફટાફટ એક કાગળ લીધું અને પોતાના ક્લાસના દરેક વિદ્યાર્થીઓનું નામ લખ્યું. વિદ્યાર્થીનું નામ લખી અને તેની અંદર શું સારો ગુણ રહેલો છે એ બધા લખવા લાગ્યા. હવે આપણો સ્વભાવ કેવો કે કોઈના વિશે કંઈક ખરાબ લખવાનું હોય ને તો આમ લખાઈ જાય, પણ કોઈના વિશે જ્યારે સારું લખવાનું હોય ને તો બહુ વિચાર કરવો પડે. અહીંયા પણ એવું જ થયું. બાળકો દરેકે દરેક વિદ્યાર્થીના સારા સારા ગુણ વિચારવા લાગ્યા. ખાસી વાર લાગી, પણ બધા વિદ્યાર્થીઓએ લખ્યું. લખી અને કાગળ ટીચરને જમા કરાવી દીધું. ટીચર લઈ ગયા કાગળ. બધા વિદ્યાર્થીઓ બહુ ઉત્સાહમાં હતા કે કોણે શું લખ્યું હશે. અને અઠવાડિયાના અંતે એ ક્લાસ ટીચરે એક સરસ યાદી બનાવી. બધા વિદ્યાર્થીને પોતાના નામ સાથે ક્લાસના બીજા વિદ્યાર્થીઓ એના વિશે કયા સારા ગુણો માને છે એ લખીને આપ્યું. હવે આમાં ટ્વિસ્ટ એવી હતી કે કોઈ વિદ્યાર્થીએ પોતાનું નામ નહોતું લખવાનું એ કાગળ પર કે એણે આ વિદ્યાર્થી વિશે શું સારું લખ્યું છે. અને દરેકે દરેક વિદ્યાર્થીની સારા ગુણની યાદી શિક્ષકે બનાવી અને સોમવારે ક્લાસમાં ગયા અને બધા બાળકોને એ કાગળ આપ્યો. એ કાગળ ખોલી અને બધા વિદ્યાર્થીઓ વાંચવા લાગ્યા અને બધાને ખૂબ જ નવાઈ લાગી કે મારા ક્લાસના બીજા બાળકો મારા વિશે આટલું બધું સારું વિચારે છે, મને આટલો બધો સારો ગણે છે, અને બધા મનોમન ખૂબ ખુશ થઈ ગયા. હવે આમાં મજાની વાત એ હતી કે કોઈ પણ વિદ્યાર્થીને ખબર નહોતી કે કયા વિદ્યાર્થીએ મારા માટે સારું લખ્યું છે, કયો સારો ગુણ લખ્યો છે. આપણે ખબર પડી જાય ને તો આપણે એની જ સાથે સારું રાખીએ. પણ અહીંયા તો બધાએ જ સારું લખ્યું હતું. તો અહીંયા થાય પણ એવું જ છે કે કોઈ વિદ્યાર્થીને ખબર નહોતી, એટલે દરેકે દરેક વિદ્યાર્થી બધા વિદ્યાર્થીઓની સાથે સારી રીતે રહેતા હતા, પ્રેમથી વર્તન કરતા હતા, સામેવાળાની લાગણી દુભાય નહીં એવી રીતે રહેતા હતા. ને બસ આમ જ વર્ષો સુધી વિદ્યાર્થીઓ જ્યાં સુધી સાથે રહ્યા ત્યાં સુધી એકબીજાની સાથે પ્રેમથી જ રહ્યા. શબ્દોનો કમાલ કે પ્રેમાળ શબ્દોએ બધાની વચ્ચે પ્રેમ રાખ્યો. હવે આ વાત ભૂલાઈ ગઈ, વિસરાઈ ગઈ. ખૂબ વર્ષો વીતી ગયા અને વિદ્યાર્થીઓ આ વાત પણ ભૂલી ગયા હશે. હવે એવામાં એક દિવસ આમાંથી જ એક વિદ્યાર્થી પોતાના દેશ વતી લડતા લડતા શહીદ થઈ ગયો. એનું શબ એના ગામમાં લાવવામાં આવે છે અને પોતાના દેશ માટે જેણે શહીદી વહોરી હતી એ વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપવા માટે દરેક જણ આવે છે. અને એમાં આ ટીચર પણ હતા. જ્યારે એનો મૃતદેહ મૂકવામાં આવે છે ત્યારે એના પર પુષ્પો અર્પણ કરીને કહે છે કે મારા વહાલા વિદ્યાર્થી, તું જ્યાં પણ હોય તને પ્રભુ ખૂબ શાંતિ આપે. આ વાત એક સજ્જન વ્યક્તિ સાંભળે છે અને કહે છે કે તમે માર્કના 9મા ધોરણના શિક્ષક છો? ટીચરને બહુ નવાઈ લાગે છે કે આમને કેવી રીતે ખબર કે હું 9મા ધોરણની જ શિક્ષક છું.
તો એ કહે છે કે હા, હું જ છું. તો કહે છે કે માર્ક જ્યારે શહીદ થયો ત્યારે તેની પાસેથી એક કાગળ મળ્યો હતો અને એ કાગળની અંદર લખ્યું હતું કે મારા 9મા ધોરણના ક્લાસ ટીચર તરફથી મળેલી સૌથી સુંદર ભેટ. અને એ કાગળ એમને આપે છે. એ કાગળ પેલો જ કાગળ હતો કે જેની અંદર વર્ગના બધા વિદ્યાર્થીઓએ સારા સારા ગુણો લખ્યા હતા. એ કાગળ પર ઠેક ઠેકાણે સેલોટેપ લગાવી હતી. એના પરથી ખબર પડતી હતી કે કેટલી વાર એ કાગળ ખુલ્યો હશે અને બંધ થયો હશે. હવે ધીરે ધીરે ત્યાં વાત શરૂ થવા લાગી. અંતિમ વિધિ પૂરી થયા પછી જ્યારે પ્રાર્થના સભા યોજાઈ ત્યારે પણ બધા વાતો કરવા લાગ્યા અને એક પછી એક આ ટીચરના સ્ટુડન્ટ બહાર આવવા લાગ્યા અને બધાએ જ બતાવ્યો એ કાગળ, એ ખાસ કાગળ કે જેમાં એમના સારા ગુણો લખેલા હતા. એમાં ત્યાં ઘણી યુવતીઓ પણ હતી. એમણે કહ્યું કે હા, મારા પતિએ પણ આવો જ એક કાગળ મઢાવીને રાખ્યો છે. બીજી એક યુવતીએ કહ્યું કે અમારા લગ્નના આલ્બમના પહેલા જ પેજ પર મારા પતિએ આ કાગળ લગાવડાવ્યો છે. અને બધાને જ આ શિક્ષક પ્રત્યે માન થઈ આવ્યું કે એવી તો કેટલી સરસ વાત હશે કે આટલા વર્ષો પછી પણ વિદ્યાર્થીઓને યાદ છે. અને હવે રડવાનો વારો શિક્ષિકાનો આવ્યો. ટીચર રડી પડ્યા ખૂબ હર્ષની લાગણીથી કે એમના વિદ્યાર્થીઓએ એમની આ ખાસ બાબતના લીધે એમને યાદ રાખ્યા હતા, સારા શબ્દોના લીધે યાદ રાખ્યા હતા. તો સારા શબ્દોનું કંઈક આવું જ છે. આપણે જ્યારે આપણા મુખમાંથી કોઈ માટે સારા શબ્દો કહીએ ને ત્યારે સામેવાળી વ્યક્તિ એને મઢાવીને રાખે છે. અને કોઈકના દ્વારા આપણને પણ જો સારા શબ્દો કહેવાયા હોય ને તો આપણે પણ એને મઢાવીને જ રાખીએ છીએ. તો શું કામ કોઈને નફરત કે ગુસ્સો આપવું જ હોય તો સારા શબ્દો કેમ ના આપીએ? અને ઘણીવાર તો એમ થતું હોય છે કે આપણને ખબર હોય છે કે સામેવાળી વ્યક્તિ ખૂબ ખાસ છે, એ આપણા માટે ઘણું બધું કરે છે, પણ આપણે એની સમક્ષ આપણી લાગણી વ્યક્ત કરતા નથી. તો બે શબ્દ કહેવાથી જો સામેવાળો વ્યક્તિ એ શબ્દોને, એ સંબંધને આ જીવન મઢાવીને રાખવાનો હોય તો પછી ચૂપ્પી કેમ રાખવી? ચોક્કસ જ કહેવું જ જોઈએ. તો તમે પણ કહેશો ને તમારા મિત્રોને, તમારા સ્નેહીજનોને કે જેણે હંમેશા તમારું સારું ઈચ્છ્યું છે, તમને સારા શબ્દો કહ્યા છે, તો તમે પણ એમને સારા શબ્દો ભેટમાં આપજો. અસ્તુ.